આજે આવ્યા છે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે કે જેઓએ ઘઉંના ક્રોપની અંદર ટોટલ ટ્રીટમેન્ટ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડથી કરેલી હતી, જે કે ડૉક્ટર પુણિયમ છે, માઇક્રોરૂટ છે, અને આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે. ખેડૂતભાઈના મુખેથી સાંભળીએ કે આગળ કેવા રિઝલ્ટ મળ્યા છે. ભાઈ, આપનું નામ જણાવજો. સિસોદિયા દેવાયતસિંહ નાગદાનભાઈ, ગામ વડિયા ગીર, તાલુકો માળી હાટીના, જિલ્લો જુનાગઢ. હા, આપના મોબાઈલ નંબર જણાવજો. 97 235 63 070. હવે દિનેશભાઈ, આપણે જે આમાં કામાના ખાતરોનો પાયામાં ઉપયોગ કરેલો હતો, તો આપણે કેવું રિઝલ્ટ જોવા મળ્યું? એનું રિઝલ્ટ બહુ સારું છે. મારે બાજુમાં જ ઘઉં છે, એને ડીએપી વાવેલું છે, મેં કામાના ખાતર વાવેલ છે, તો એને મારે જાજો ફેરે, એને મારાથી અડધી ડુંડી છે. દેવાજભાઈ, આપણે જ્યારે પાયામાં ખાતરોનો ઉપયોગ કર્યો ત્યારે ઉગાવામાં શું ડિફરન્સ જોવા મળ્યો હતો? હા, ઉગાવામાં ફર્સ્ટ ક્લાસ દાણે દાણો ઉગી ગયેલ છે અને જોરદાર એનું રિઝલ્ટ છે. જો ક્યાંય ડુંડી એમનેમ છે, ક્યાંય જગ્યા છે નહીં, એવા ફૂટીને બહુ વ્યવસ્થિત થઈ ગયા. અને ઉપરથી આપણે પિયતમાં ડોક્ટર પુણિયમ આપેલું હતું. હા, પુણિયમ ને માઇક્રોરાજા ઉરિયા સાથે ઉરિયા સાથે ઉડાયેલું. તો હવે કેવું રિઝલ્ટ મળ્યું આપણે બીજા ખેડૂત મિત્રોને જણાવજો જરા. રિઝલ્ટ બહુ આનું સારું છે. મેં મગફળીમાં પણ આનો ઉપયોગ કર્યો હતો. આગળ મગફળીની અંદર પણ ઉપયોગ એમાં પણ મને રિઝલ્ટ સારું લાગ્યું હતું, એટલે મેં ઘઉંમાં એનો ઉપયોગ કર્યો હતો. ઘઉંમાં મને લાગ્યું તો ગયા વર્ષે પણ મારે તો આ જ વાવવું છે એવું વિચાર છે. અને ખૂબ સારું એવું રિઝલ્ટ સાથે આપણે જોવા મળી રહ્યું છે. અને અમને અત્યારે અંદાજ એવો છે ખેડૂત મિત્રોનો કે 2 ખાંડીથી ઉપરનો ઉતારો અમને 100% મળે એવો અંદાજ છે.